જેવું કે તમે જોઈ રહ્યા છો હાઈકોર્ટ ઓફ ગુજરાતની ભરતી છે, પોસ્ટ છે। આમાં આપણે ડ્રાઈવરની પોસ્ટ વિશે જોઈશું કે શું ડિટેલ્સ છે, એજ્યુકેશન, ક્વોલિફિકેશન, એજ લિમિટ વગેરે, ઠીક છે। ડ્રાઈવરની પોસ્ટ માટે છે તો આપણે જોઈશું કે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો જેથી કોઈ કન્ફ્યુઝન ના રહે, તમને તમામ માહિતી મળી રહે। વ્યાજ કેટેગરી વાઇઝ લિસ્ટ છે આપણે વેકેન્સીનું છે, ટોટલ 34 વેકેન્સી છે જે કેટેગરી વાઇઝ આપેલી છે કે કઈ કાસ્ટ માટે કેટલી અનામત રાખેલી છે, ટોટલ 34 છે, ઠીક છે ડ્રાઈવરની। નેક્સ્ટ છે લાયકાત, તો લાયકાતમાં પહેલાં તો 10 પાસ હોવું જોઈએ। એ બીજું શું, જો ડ્રાઇવિંગનું છે એટલે આંખની કોઈ પણ નંબર ના હોવા જોઈએ કે કોઈ ખામી ના હોવી જોઈએ, ઠીક છે, કે સરખું દેખાતું હોય એવું હોવું જોઈએ, આંખ એકદમ પરફેક્ટ હોવી જોઈએ મેડિકલી સ્ટાન્ડર્ડની રીતે, ઠીક છે। ઉમેદવાર લાઇટ મોટર વ્હીકલ ચલાવવા અંગેનું માન્ય ડ્રાઇવિંગ છે, ડ્રાઈવરનું છે તો લાઇટ મોટર વ્હીકલનું, ઠીક છે, 4 વ્હીલનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ તમારી જોડે। અને એ સિવાય આમાં એક્સ્ટ્રા આપેલું છે કે જે લોકો વાહનની મરામત કરવાનું ને એવું બધું થોડું જાણતા હોય, રિપેરિંગનું એનું, તો એમને પ્રથમ ચાન્સ આપવામાં આવશે, ઠીક છે। બાકી તો મેઇન જે હતું એ આ જ હતું કે 10 પાસ હોવા જોઈએ, આંખ મેડિકલ સ્ટાન્ડર્ડની રીતે બરોબર હોવી જોઈએ, અને એ સિવાય 4 વ્હીલનું લાઇસન્સ હોવું જોઈએ। હવે એક્સપિરિયન્સનું જોઈશું, તો એક્સપિરિયન્સ 5 વર્ષનો ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ માંગેલો છે, ઠીક છે। મિનિમમ તમને 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, મતલબ કે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ 4 વ્હીલનું 5 વર્ષ જૂનું હોવું જોઈએ। હવે વય મર્યાદા 18 થી 35 વર્ષ, ઠીક છે, ઓછામાં ઓછી 18 વર્ષ, વધીને 35 વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવે છે કે જે છૂટછાટ મળે છે કે જે મહિલા ઉમેદવાર જે છે એમને 5 વર્ષની મળે છે, તમામ મહિલા ઉમેદવારને મળે છે, ઠીક છે। એ સિવાય જનરલ સિવાય બધાને 5 વર્ષની મળશે, ઠીક છે, પણ મહિલા ઉમેદવારમાં જનરલના મહિલા ઉમેદવારને પણ 5 વર્ષની મળશે। ફીનું આપણે જોઈશું, તો ફીમાં આમાં જે છે સામાન્ય ઉમેદવાર કે જનરલવાળા માટે 1000 પ્લસ બેંક ચાર્જ, અને જે અન્ય કેટેગરીના છે SC, ST, OBC, EWS એ બધા માટે 500 રૂપિયા છે પ્લસ બેંક ચાર્જ છે। અને એ સિવાય જે તમે ફોર્મ ભરાવો તો એ ફોર્મ ભરવાનો ચાર્જ જે ઓનલાઈનવાળા લેતા હોય લાગતો હોય એ છે। હવે એક્ઝામનું આપણે જોઈશું, તો ડ્રાઇવિંગનું છે તો ડ્રાઇવિંગની ટેસ્ટ લેવામાં આવશે કે જે તમે સિમ્પલ લાઇસન્સ કઢાવતી વખતે પણ ઘણીવાર RTO એ આપતા જવું છે, ડ્રાઇવિંગની ટેસ્ટ લેવાની આવે તમારી। બાકી એ સિવાય MCQ હશે 100 માર્કના, 90 મિનિટ 1.5 કલાક આપવામાં આવશે। હવે એનો સિલેબસ તો જો ગુજરાતી લેંગ્વેજ, સામાન્ય જ્ઞાન, ગુજરાતની ભૂગોળ અને છે ગણિત, એ સિવાય જે કરંટ અફેર્સ। પછી ડ્રાઇવિંગનું છે એટલે વાહન મોટરનું પાયાનું જ્ઞાન, ઠીક છે, એની બાબતે પણ અંદર પૂછશે। નીચે વાહન વ્યવસ્થાના નિયમો, ટ્રાફિક રૂલ્સ, આ ટેસ્ટ વિશે છે ડ્રાઇવિંગમાં કયા કયા ટેસ્ટ છે તો જુઓ, સ્ટાર્ટિંગનું, પછી ફોરવર્ડ ડ્રાઇવિંગ, ટર્નિંગ, ઓવરટેકિંગ, રિવર્સિંગ, પાર્કિંગ, ઠીક છે, અને કાર મિકેનિક્સની પરિચિતતા અને સાર સંભાળનું જ્ઞાન કે વાહનને તમારે કેવી રીતે રાખવું નહીં એના રીતે છે, અને સામાન્ય રીતભાત અને વલણ એ જનરલ પૂછશે। અને એ સિવાય જે ટેસ્ટ લેશે એ આપણે જોયું અંદર। આ સિવાય ઓનલાઈન અરજી, તો ઓનલાઈન અરજી આની જે છે HC ઓજાસ પરથી થશે, HC ઓજાસ, બસ। બાકી આમાં નવું બીજું કંઈ નથી, ફોર્મ તમારે ઓનલાઈન ત્યાંથી જ ભરવાનું રહેશે। લાસ્ટ ડેટ આની 15 જૂન 2024 છે, 6થા મહિનાની 15 તારીખ લાસ્ટ ડેટ છે આની। અને એ સિવાય આપણે ડિસ્ક્રિપ્શનમાં બધું આપણું નંબર, ગ્રુપની લિંક બધું આપેલું છે, જેમાં તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય કે ફૂલ નોટિફિકેશન જોતું હોય તો તમને વેબસાઇટ પરથી પણ મળી રહેશે, અને તમે અંદર પણ પૂછી શકશો અમને કોલ કરીને કે પછી મેસેજ કરીને। ગ્રુપની લિંક વગર ડિસ્ક્રિપ્શનમાં તમને ટોટલી બધું મળી જશે। અને આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો, તો તમને ગુજરાતની અને ઓલ ઓવર ઇન્ડિયાની બધી અપડેટ મળી રહે। અને એ સિવાય જે મેઇન અમુક ક્વેશ્ચન હોય છે તો એનું ક્વેશ્ચનનું પણ આપણે સોલ્યુશન અંદર મૂકીએ છીએ, ક્લાસીસનું પણ મૂકીએ છીએ કે જે તમે એમાં જોઈ શકો છો। આપણી ચેનલ ઉપર તમને મોસ્ટલી બધું મળી જશે। અને કોઈ રહી જતું હોય, કાંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરો, અમને જણાવો, ગ્રુપમાં જોઈન થઈ જાઓ, ઠીક છે, તો તમને બધી માહિતી મળી રહેશે। બાકી આવી જ માહિતી માટે અમારી સાથે જોડાઈ રહો। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।